નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 પરમાણુના બંધારણમાં આજે આપણે એક અગત્યની ચર્ચા કરવાની છે. અને આ જે આજનો ટોપિક છે એ ટોપિક તમને આગળના ધોરણોની અંદર અથવા તો રસાયણ વિજ્ઞાનનો એકદમ પાયાનો ટોપિક કયો તો પણ ચાલશે. બરાબર, આ પાયાનો ટોપિક સમજવાનો છે. આ ટોપિકને એટલું ધ્યાન દઈને સમજજો કે આ પોઈન્ટ એ તમને આગળનું ચેપ્ટર એટલે કે ત્રીજા નંબરનું ચેપ્ટર આવર્ત કોષ્ટક વાળું જે ચેપ્ટર છે એ ચેપ્ટર સમજવામાં પણ ઘણો મદદરૂપ થશે. અથવા તો આ કોઈ પરમાણુઓની ઇલેક્ટ્રોન રચનાઓને તમે સમજો છો અથવા તો એ આવર્ત કોષ્ટકના ગુણધર્મોને સમજો છો, એ દરેક વસ્તુ સમજવા માટે આજનો આપણો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ ઘણો બધો તમને કામ લાગશે. તો મિત્રો, આજના પોઈન્ટને વ્યવસ્થિત ફેરબુકની અંદર હું જેટલું અહીંયા બોર્ડમાં લખાવું છું એટલું નોટ ડાઉન કરવું ફરજિયાત છે. એટલું નોટ ડાઉન કરતા જજો, સાથે સાથે જ લખતા જજો અને સાથે સાથે જ એમને સમજતા જજો. બરાબર, તો આજનો આપણો પોઈન્ટ છે કક્ષકો અને ક્વોન્ટમ આંક. બરાબર, હવે જો આપણે થોડાક આગળ વધી ગયા છીએ. નીલ્સ બોહરે એમના પરમાણ્વીય નમૂનાની અંદર માત્ર કક્ષાઓનું જ નિર્દેશન કરેલું છે, પણ દ્રવ્યની દ્વૈત વર્તણૂક હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત શ્રોડિંજર સમીકરણ ઉપરથી હવે આ કક્ષાઓની અંદર પણ કક્ષકો આવેલી છે. બરાબર, હવે બોહરના પરમાણ્વીય નમૂનો જે હતો એ અમુક સુધી સીમિત હતો. બરાબર, કે ઇલેક્ટ્રોનનું ભાઈ એ ચોક્કસ સ્થાન દર્શાવતો ન હતો. બરાબર, એ આપણે જોયું હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના આધાર ઉપર બોહરનો પરમાણ્વીય નમૂનો અહીંયા ખોટો પડતો હતો કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગ એ એકસાથે દર્શાવી ન શકે. બરાબર, તો હવે જે ઇલેક્ટ્રોન ક્યાં છે પરમાણુની અંદર, ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે એમનું પાક્કું એડ્રેસ એ પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાઓના આધાર ઉપર શક્ય બને છે. બરાબર, આ મિત્રો ચારે ચાર જે ક્વોન્ટમ આંક આપણે આજે ભણવાના છે, કક્ષકો અને ક્વોન્ટમ આંક, તો આ જે ક્વોન્ટમ આંક છે એ ઇલેક્ટ્રોનનું આમ જોઈએ ને તો પાક્કું સરનામું છે, ઇલેક્ટ્રોનનું પાક્કું એડ્રેસ, એટલે એમના ક્વોન્ટમ આંક છે. બરાબર, આપણે ઉદાહરણ તરીકે કોઈ સિટીની અંદર રહેતા હોઈએ, કોઈ શહેરની અંદર અથવા તો કોઈ ગામડાની અંદર રહેતા હોઈએ. બરાબર, કોઈ આપણને પૂછે કે ભાઈ તમે ક્યાં રહ્યો છો એમ. બરાબર, અથવા તો એમ કે તમારું એડ્રેસ આપો, તો એમ કહો કે તમે એમ કે તમારું એડ્રેસ આપો, તો તમે એમ કહો કે ભાઈ મારું એડ્રેસ અમદાવાદ. તો અમદાવાદમાં ધારો કે તમારું નામ XYZ ગમે તે હોય. બરાબર, તો અમદાવાદમાં આવા XYZ તો ઘણા બધા રહેતા હોય. બરાબર, તો તમારું જો અહીંયા ચોક્કસ સ્થાન છે ને એ તમે માત્ર અમદાવાદ કીધું તો નથી મળતું. તો નીલ્સ બોહર એમના પરમાણ્વીય નમૂનાની અંદર ઇલેક્ટ્રોનનું જે સ્થાન છે ને એ ઇલેક્ટ્રોનનું સ્થાન પરફેક્ટ કઈ જગ્યાએ છે એ દર્શાવેલું નથી. બરાબર, એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના આધાર ઉપર એ નમૂનો ખોટો પડી ગયો છે. બરાબર, હવે આપણે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન આપણે દર્શાવવાનું છે. ઉદાહરણ તરીકે તમે અમદાવાદની અંદર રહેતા હો કે રાજકોટની અંદર રહેતા હો, તો તમારું પરફેક્ટ કોઈ એડ્રેસ હોય. બરાબર, કે તમે એમ કહો કે રાજકોટ, તો એ રાજકોટ એ તમારી કક્ષાઓ છે. બરાબર, તમારી કક્ષા છે. હવે એ રાજકોટની અંદર પણ કોઈ સોસાયટી હશે, એ સોસાયટી એટલે તમારી તમારી કક્ષક થઈ ગઈ. સોસાયટીની અંદર પણ તમારો મકાન નંબર હશે, મતલબ કે એમની પેટા કક્ષક થઈ ગઈ અને તમે ત્યાં રહ્યો છો, એ તમારું પાક્કું એડ્રેસ થઈ ગયું. તો ઇલેક્ટ્રોન પણ મિત્રો કક્ષાની અંદર રહેલી પરમાણ્વીય કક્ષકો અને આ કક્ષકોની અંદર રહેલી પેટા કક્ષકોની અંદર રહે. બરાબર, તો આ આપણે આજે એમના સૌપ્રથમ પહેલા એડ્રેસથી જ આપણે આગળ વધવાનો પ્રયત્ન કરશું. બરાબર, ઉદાહરણ તરીકે આપણે કોઈ શહેરની અંદર અથવા તો કોઈ ગામની અંદર એન્ટર થવા માટેનો પહેલા પ્રયત્ન કરીએ. એટલે કે પરમાણુની અંદર આપણે એન્ટર થવા માટેનો સૌપ્રથમ પહેલો પ્રયત્ન કરીએ છીએ કે કક્ષાઓ તો આપણને ખબર છે. બરાબર, આજે આપણે કક્ષકો અને ક્વોન્ટમ આંક વિશે માહિતી લેવાની છે.
તો મિત્રો આ જે ક્વોન્ટમ આંક છે એ ક્વોન્ટમ આંક એ હવે તમે સમજી ગયા છો કે ક્વોન્ટમ આંક એટલે શું એમ, બરાબર. તો આ જે ક્વોન્ટમ આંક છે એ 4 પ્રકારના ક્વોન્ટમ આંક છે, બરાબર. તો આ 4 પ્રકારના જે ક્વોન્ટમ આંક એ કયા કયા ક્વોન્ટમ આંક છે એ સમજીએ, બરાબર. ચલો અહીંયા આ બીજો ક્વોન્ટમ આંક, અહીંયા ત્રીજો ક્વોન્ટમ આંક અને 4 ક્વોન્ટમ આંક. આ 4 ક્વોન્ટમ આંકની અંદર સૌથી પ્રથમ છે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંકને સ્મોલ n વડે દર્શાવાય છે. એમના પછીનો બીજો ક્વોન્ટમ આંક છે ગૌણ ક્વોન્ટમ આંક. ગૌણ ક્વોન્ટમ આંકને l વડે દર્શાવાય છે, સ્મોલ l વડે દર્શાવાય છે. આ ક્વોન્ટમ આંકને બીજા પણ નામથી ઓળખવામાં આવે છે કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, અથવા તો હજી એક નામથી પણ આપણે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો, આ સહાયક ક્વોન્ટમ આંક. 3 અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે: ગૌણ ક્વોન્ટમ આંક l, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અથવા તો સહાયક ક્વોન્ટમ આંક. એમના પછીનો ત્રીજો ક્વોન્ટમ આંક છે ચુંબકીય ક્વોન્ટમ આંક. એમને સ્મોલ m l વડે દર્શાવાય છે. એમના પછીનો ચોથો ક્વોન્ટમ આંક છે સ્પિન ક્વોન્ટમ આંક. એમને s અથવા તો ms બંને વડે દર્શાવી શકાય છે, s વડે દર્શાવાય છે. તો હવે જો આ 4 ક્વોન્ટમ આંક છે, આ 4 ક્વોન્ટમ આંકની મદદથી આપણે છેક ઇલેક્ટ્રોન સુધી પહોંચવાનું છે. તો સૌપ્રથમ આપણે પરમાણુની અંદર એન્ટર થઈએ છીએ, બરાબર. તો એમાંનો પહેલો જ ક્વોન્ટમ આંક છે આ મુખ્ય ક્વોન્ટમ આંક. તો મિત્રો મુખ્ય ક્વોન્ટમ આંકની મદદથી પરમાણુની અંદર શું માહિતી મેળવી શકાય છે એ ખાસ સમજજો. તો અહીંયા સૌપ્રથમ મુખ્ય ક્વોન્ટમ આંકનું કામ શું છે કે મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે છે શું એ વસ્તુને ખાસ સમજજો, બરાબર. તો મુખ્ય ક્વોન્ટમ આંક n ની મદદથી કક્ષકોના કદ અને ઊર્જા, 2 પોઈન્ટ અગત્યના, કે મુખ્ય ક્વોન્ટમ આંકની મદદથી કક્ષકોના કદ અને એમની ઊર્જાને નક્કી કરી શકાય છે, બરાબર. મુખ્ય ક્વોન્ટમ આંક n ની મદદથી તમે કોષ, ચાલો કોષ એટલે કક્ષા, આ કક્ષાની માહિતી એ મુખ્ય ક્વોન્ટમ આંક n ની મદદથી મેળવી શકાય છે. આ મુખ્ય ક્વોન્ટમ આંક n ની કિંમત કેટલી હોય છે એ પણ અહીંયા હું સમજાવું છું કે ચાલો અહીંયા કોષ અથવા તો કક્ષાની માહિતી મળે છે. ચાલો મુખ્ય ક્વોન્ટમ આંક n ની કિંમત હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય છે, 1 2 3 4 વગેરે વગેરે. ચલો ક્વોન્ટમ આંકની કિંમત ક્યારેય 0 થી શરૂ થતી નથી. આવું શક્ય છે 0 ની કક્ષા? નહીં ને. તો હંમેશા એમની પૂર્ણાંક સંખ્યાથી એમની કિંમત શરૂ થાય. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. જો પરમાણુની અંદર આપણે દાખલ થવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર. જો n બરાબર 1 કિંમત હોય તો અહીંયા કક્ષા અથવા તો કોષ ગમે તે બોલી શકાય, એ કક્ષા k કક્ષા હશે. n બરાબર કિંમત 2 હોય તો l કક્ષા, n બરાબર કિંમત 3 હોય તો m કક્ષા, n બરાબર કિંમત 4 હોય તો n કક્ષા. તો આવી અલગ અલગ 4 કક્ષાઓ k l m n, બરાબર. હવે આ કક્ષાઓની અંદર રહેલી કક્ષકોની માહિતી કેવી રીતના મેળવી શકાય છે? તો કક્ષકોની માહિતી આપણે અહીંયા મેળવશું કે કક્ષકોની માહિતી મેળવી શકાય છે. કક્ષકો ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર જેટલી કક્ષકો હોય. કેટલી કક્ષકો હોય? n સ્ક્વેર જેટલી કક્ષકો હોય. ઉદાહરણ તરીકે ચાલો અહીંયા k ની અંદર, k કક્ષામાં n ની કિંમત કેટલી છે? 1. તો ચાલો 1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર મતલબ કે k ની અંદર કેટલી કક્ષાઓ હશે?
તો કે k ની અંદર એક કક્ષક હશે. ચાલો l બરાબર કિંમત કેટલી છે? n ની કિંમત 2, 2 નો સ્ક્વેર કરો તો l ની કિંમત કેટલી મળશે ભાઈ? 4. તો અહીંયા l કક્ષાની અંદર 4 અંદર કક્ષકો છે, બરાબર. ચાલો m માટે 3 નો સ્ક્વેર 9, n માટે 4 નો સ્ક્વેર 16, બરાબર. હવે આ કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એક સૂત્રની મદદથી શોધી શકાય છે. 1 માર્કના પ્રશ્નો માટે પણ અગત્યનું છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે 2n², બરાબર. ઉદાહરણ તરીકે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે m કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હશે, બરાબર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા માટેનું સૂત્ર કયું? 2n². ચાલો m માટે n ની કિંમત કેટલી હોય? 3. તો 3 નો સ્ક્વેર 9, પણ 2n² છે તો 9 ગુણ્યા 2 મતલબ કે 18 ઇલેક્ટ્રોન હોય. તો નીલ્સ બોહરે આવું તો કીધું હતું ને કે કક્ષાઓની અંદર kl mn છે, કેમાં 2 ઇલેક્ટ્રોન વધારે સમય, આમાં 8 સમય, આમાં 18 સમય, આમાં 32 સમય. પણ એ વસ્તુ જો તમે મુખ્ય ક્વોન્ટમાંકની મદદથી સાબિત કરી શકાય કે કઈ કક્ષાઓની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમય છે. તો ફરીથી મુખ્ય ક્વોન્ટમાંકનો ઉપયોગ શું ભાઈ? કક્ષકોના કદ અને એમની ઉર્જાઓ નક્કી કરી શકાય છે, કોષની માહિતી આપી શકાય છે. આગળના ચેપ્ટરોની અંદર તમે ભણશો, આખા આવર્ત કોષ્ટકમાં તમે કોઈ પણ એક આવર્ત લઈ લ્યો કે ભાઈ એમાં 18 તત્વો છે, તો આ 18 તત્વોમાં એમના કદ શું સરખા હશે? બરાબર. એ આવર્ત કોષ્ટકના તત્વોનો ગુણધર્મ છે, સમજવામાં તમને આ કામ લાગશે કે મુખ્ય ક્વોન્ટમાંક n ઉપર આ કક્ષકોના કદ આધાર રાખતા હોય. જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંક n ની કિંમત વધતી જાય તેમ તેમ બાહ્ય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર પણ વધતું જાય છે, અને અંતર વધવાના કારણે પરમાણુ મોટો થતો જાય છે, બરાબર. અથવા તો પરમાણુનો કેન્દ્રનો ધન વીજભાર જો વધતો હોય અને મુખ્ય ક્વોન્ટમાંક n એમને એમ રહેતો હોય તો પરમાણુના કદ વધતા નથી પણ ઉલટા સંકોચાય છે અને પરમાણુ નાનો બનતો જાય છે. આગળના ચેપ્ટરમાં આપણે સમજશો, પણ અત્યારે ખાલી એટલું સમજો કે મુખ્ય ક્વોન્ટમાંકની મદદથી કક્ષકોના કદ, એમની ઉર્જા, આ વસ્તુ માહિતી મેળવી શકાય છે, અથવા તો એમની કક્ષાની માહિતી મેળવી શકાય છે. અને હવે આપણે કક્ષાઓને જાણતા થઈ ગયા છીએ. kl mn કક્ષા છે. કક્ષા માટે મુખ્ય ક્વોન્ટમાંકની કિંમત પણ તમે જાણો છો. કક્ષાની અંદર રહેલા કક્ષકોની ગણતરી કરવી હોય તો સૂત્ર કયું લાગશે? n² સૂત્ર લાગશે, બરાબર. હવે જો મુખ્ય ક્વોન્ટમાંક પછીનો આપણે અહીંયા પરમાણુની અંદર પહોંચી ગયા છીએ, બરાબર. હવે કક્ષાઓની આપણે અંદર જવાનું છે કે જે ઇલેક્ટ્રોન છે, મતલબ કે કોઈ શહેરની અંદર આપણે આવી ગયા છીએ. હવે એ સોસાયટીની અંદર પહેલા તો આપણે જવાનું છે. તો આ સોસાયટીનું કામ આ ગૌણ ક્વોન્ટમાંક l ની મદદથી આપણે સમજવાનું છે. ચાલો અહીંયા ગૌણ ક્વોન્ટમાંક l, ગૌણ ક્વોન્ટમાંક l ની મદદથી આપણે શું કરી શકીએ છીએ એ પહેલા સમજો. ગૌણ ક્વોન્ટમાંકનો ઉપયોગ શું છે કે કક્ષકોની, આ કેમ ભાઈ કક્ષકોના કદ અને એમની ઉર્જાની માહિતી આપે, બરાબર. એમ આ ગૌણ ક્વોન્ટમાંકનો મુખ્ય કામ છે શું, બરાબર. કે ગૌણ ક્વોન્ટમાંકની મદદથી તમે શું જાણી શકો છો? તો અહીંયા ગૌણ ક્વોન્ટમાંકની મદદથી ત્રિપરિમાણની અંદર, ત્રિપરિમાણ મતલબ 3 ડાયમેન્શનની અંદર ઇલેક્ટ્રોનનું સ્થાન. તો અહીંયા કક્ષકોના ત્રિપરિમાણીય સ્થાન. ચલો અહીંયા 3 ડાયમેન્શનની અંદર કક્ષકોના ત્રિપરિમાણીય સ્થાનની માહિતી એ ગૌણ ક્વોન્ટમાંક l ની મદદથી આપી શકાય. હવે અહીંયા n ની કિંમત પૂર્ણાંક સંખ્યાઓ હતી, તો અહીંયા ગૌણ ક્વોન્ટમાંક l ની કિંમત એ કેટલી હોય છે એ ખાસ સમજજો, બરાબર. અહીંયા l ની કિંમત એ 0, 1, 2, 3 વગેરે વગેરે. ગૌણ ક્વોન્ટમાંકની કિંમત 0 થી શરૂ થાય છે
મિત્રો આ ગૌણ ક્વોન્ટમાંક L ની કિંમત કેવી રીતના ગણી શકાય અથવા તો L ની કિંમત ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલી હોય છે એ સમજો. L ની કિંમત 0 થી L ની કિંમત 0 થી -1 સુધી વિસ્તરેલી હોય છે. L ની કિંમત 0 થી n-1 સુધી વિસ્તરેલી હોય છે. ચલો અહીંયા n બરાબર 1 મૂકો તો 1 - 1 = 0. તો L ની કિંમત 0 પણ હોઈ શકે છે. અહીંયા 2 મૂકો 2 - 1 બરાબર. તો અહીંયા અલગ અલગ કિંમતો આપણે પહેલા ખાલી સમજતા જઈએ કે અહીંયા આ એક સૂત્રને તમારે ખાસ યાદ રાખવાનું છે કે L ની કિંમત 0 થી n-1 સુધી વિસ્તરેલી હોય છે. બરાબર. ચાલો L ની કિંમત અહીંયા 0 હોય, L ની કિંમત અહીંયા 0 હોય અથવા તો મુખ્ય ક્વોન્ટમાંક n ના આધાર ઉપર જ ગૌણ ક્વોન્ટમાંક સમજી શકાય કે n ની કિંમત 1 હોય. ચાલો મુખ્ય ક્વોન્ટમાંક n ની કિંમત 1 હોય તો 1 - 1 તો L ની કિંમત કેટલી થઈ જાય? 0. ચાલો n ની કિંમત 2 હોય તો L ની કિંમત સમજજો, અહીંયા ખાસ ધ્યાન આપજો. n ની કિંમત 2 છે તો 2 - 1 1. ચલો 0 અને 1 તો અહીંયા બે કિંમતો મળે છે 0 અને 1. 0 થી 1 એટલે કે 0 અને 1. ચલો n બરાબર 3 હોય તો L બરાબર અહીંયા 3 મૂકો 3 - 1 એટલે 2. આ સંખ્યા રેખા જુઓ, અહીંયા 0 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે. ચલો 0 થી અહીંયા 2 તો 0 થી 2 બાજુ તમે જાઓ તો 0 1 અને 2 આવી ત્રણ કિંમત છે તો 0 1 અને 2. ચાલો n બરાબર 4 મૂકીએ તો L બરાબર 0 1 2 3 આવી અલગ અલગ કિંમતો મેળવી શકાય છે. બરાબર. હવે જો અહીંયા કક્ષકોના ત્રિપરિમાણની અંદર સ્થાન નક્કી કરવા માટે આ જે કક્ષકો છે એ કક્ષકોને કયા નામથી ઓળખવામાં આવે છે? અહીંયા તો તમે કક્ષાઓને ઓળખી લીધી કે KLMN એ નામ છે. સિટીની અંદર તમે શહેરની અંદર ગયા હો તો ઘણા બધી સોસાયટી હોય છે, એક નામની પણ ઘણી બધી સોસાયટી જોવા મળે છે. બરાબર. તો આ જે સોસાયટી છે, સોસાયટીનું નામ શું છે, નામ તમને મળી જાય તો તમે આગળ વધી શકો છો, અંદર જઈ શકો છો. બરાબર. તો અહીંયા એક વસ્તુ એ ધ્યાન રાખજો કે L ની કિંમત હું અહીંયા લખું છું અને એમના આધાર ઉપર અહીંયા કક્ષકનું નામ અથવા તો નિર્દેશન પણ આપણે લખીએ છીએ. કક્ષકનું નામ અને એમનું નિર્દેશન. ચાલો L ની કિંમત 0 હોય ત્યારે અહીંયા કક્ષક સંભવી શકે છે S કક્ષક. L ની કિંમત 1 હોય ત્યારે P કક્ષક. L ની કિંમત 2 હોય ત્યારે D કક્ષક. L ની કિંમત 3 હોય ત્યારે F કક્ષક. બરાબર. તો આ જે ચારે ચાર SPDF આ જે તમને અહીંયા દેખાય છે એ કક્ષકો છે. આ કક્ષકોના ત્રિપરિમાણની અંદર એ સ્થાન એ ગૌણ ક્વોન્ટમાંક L ની મદદથી જાણી શકાય છે. તો અહીંયા ખાસ યાદ રહીએ કે L = 0 હોય ત્યારે S કક્ષક, L = 1 હોય ત્યારે P કક્ષક, L = 2 હોય ત્યારે D કક્ષક અને L = 3 હોય ત્યારે F કક્ષકનો અહીંયા નિર્દેશ કરી શકીએ છીએ. બરાબર. હજુ પણ આ કક્ષકોને દર્શાવવા માટે અહીંયા આપણે સમજીએ કે ભાઈ હજી આ કક્ષકોને આપણે થોડીક વ્યવસ્થિત રીતે દર્શાવીએ છે કે ભાઈ વ્યવસ્થિત એમની ઇલેક્ટ્રોન રચનાઓ જ્યારે લખવાની થાય ત્યારે આ કક્ષકોને કેમ દર્શાવવી. તો અહીંયા હું મુખ્ય ક્વોન્ટમાંક n દર્શાવું છું, અહીંયા ગૌણ ક્વોન્ટમાંક L, અહીંયા કક્ષકોનો સંકેત કઈ રીતે દર્શાવી શકાય. બરાબર. અહીંયા ધ્યાન રાખજો વ્યવસ્થિત કે કક્ષકોના સંકેત કઈ રીતના દર્શાવી શકાય. તો n ની કિંમત હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય. ચલો 1 કિંમત છે. L ની કિંમત તો 0 પણ હોવાની તો આ 0. n બરાબર 1 હોય તો એનો કક્ષકોનો સંકેત તમારે કેમ લખવાનો? મુખ્ય ક્વોન્ટમાંક એમને લખી નાખવાનો. ચલો L બરાબર 0 છે તો કઈ કક્ષક આવે? S. તો આ કક્ષકનું નામ થઈ ગયું અહીંયા
1s કક્ષક. બરાબર. ચલો અહીંયા એમના પછી n ની કિંમત હું 2 મૂકું. ચલો n ની કિંમત 2 હોય ત્યારે l ની શક્ય કિંમતો કેટલી છે ભાઈ? 0 અને 1. તો ચાલો આ 0 અને આ 1 કિંમત n ની તો 2 જ છે. ચાલો l બરાબર 0 હોય તો કઈ કક્ષક આવશે? s. તો બીજી કક્ષક કઈ આવી? 2s. ચાલો l ની કિંમત હવે બદલે છે, જો 1 થઈ ગઈ છે તો કઈ કક્ષક? p કક્ષક. મતલબ કે અહીંયા 2p કક્ષક થઈ જશે. ચલો અહીંયા n ની કિંમત 3 મૂકો તમે. ચલો 3 કિંમત મૂકો તો 0 1 2. ત્રણે ત્રણ કિંમત માટે આવી કિંમતો તમને જોવા મળે છે. ચાલો આવી કિંમતો જોવા મળતી હોય તો આ કક્ષક 3s 3p 3d કક્ષક. l બરાબર 2 છે તો d કક્ષક લખી શકાય. ચાલો એમના પછી 4 કિંમત હોય તો 0 1 2 3 આવી કિંમત મૂકી શકો છો. તો આ કક્ષક 4s 4p 4d અને 4f. તો મિત્રો આ જે છે એ કક્ષકોના પરફેક્ટ સંકેત છે કે આ કક્ષકોને હંમેશા એમના પાક્કા એડ્રેસ સાથે જ દર્શાવી શકાય, એમનેમ તમે ન દર્શાવી શકો. આ જે કક્ષકોના નામ છે પેટા કક્ષકો SPDF, આ કક્ષકો એ ગુણ ક્વોન્ટમાંક L ની મદદથી જાણી શકાયું અને એમની મદદથી કક્ષકોના કોઈ સંકેત પણ આપણને મળી ગયા કે 1s કક્ષક છે, 2s કક્ષક છે, 2p છે, 3s 3p 3d 4s 4p 5d 5f. હવે n ની કિંમત કદાચ અહીંયા જો 5 લેવામાં આવે તો l ની શક્ય કિંમતો 0 1 2 3 4 5. તો 5s 5p 5d એમના પછી 5f કક્ષક પણ શક્ય બને. n ની કિંમત જો 6 લેવામાં આવે તો 6s 6p 6d બરાબર 6f આવી કક્ષકો પણ શક્ય બને. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખો, સૌથી અગત્યનો ક્વોન્ટમાંક એ ગૌણ ક્વોન્ટમાંક છે. ગૌણ ક્વોન્ટમાંકની મદદથી આપણે એમની કક્ષકો સુધી પહોંચી ગયા છીએ, મતલબ કે એમની સોસાયટી સુધી પહોંચી ગયા છીએ. હવે આપણે આગળ એમના મકાન સુધી પહોંચવાનું છે. એટલે ચુંબકીય ક્વોન્ટમાંક એ આપણને એમના મકાન સુધી છેક પહોંચાડી દેશે. બરાબર, કે જ્યાં ઇલેક્ટ્રોન રહે છે. બરાબર. હવે આ બંને ક્વોન્ટમાંકને એક નોટબુકની અંદર નોટ ડાઉન કરવાનું છે. એમાં વધારાનું ખાલી એટલું લખવાનું છે કે n બરાબર 5 ની કિંમત જાતે લખીને l બરાબર 0 1 2 3 4 કરીને 5s 5p 5d અને 5f કક્ષક સુધી તમારે એમાં દર્શાવવાનું છે. બરાબર. ચાલો હવે એમના પછીનો ચુંબકીય ક્વોન્ટમાંક. ચાલો સૌથી પહેલા ચુંબકીય ક્વોન્ટમાંક અને એમનો ઉપયોગ. ચુંબકીય ક્વોન્ટમાંકનો ઉપયોગ. ચાલો ચુંબકીય ક્વોન્ટમાંકનો ઉપયોગ શું થાય? તો ચુંબકીય ક્વોન્ટમાંકની મદદથી શું જાણી શકાય છે? તો કે કક્ષકોના દિક વિન્યાસ. દિક વિન્યાસ મતલબ એ કક્ષકોના સ્થાન. બરાબર. તો આ જે કક્ષકોના અવકાશની અંદર દિક વિન્યાસ છે, કક્ષકોના સ્થાન છે, એ ચુંબકીય ક્વોન્ટમાંક ml ની મદદથી જાણી શકાય છે. આ જે ml ની કિંમત છે એ ml ની કિંમત કેવી રીતના જાણી શકાય અથવા તો ml ની કિંમત ક્યાં સુધી વિસ્તરેલી હોય છે? તો ml ની કિંમત 2l + 1 સમીકરણ નંબર 1 આ સમીકરણની મદદથી જાણી શકાય છે. અને ખાસ યાદ રહે કે ચુંબકીય ક્વોન્ટમાંક ml અહીંયા +l થી -l સુધી વિસ્તરેલો હોય. એટલે કે આમને જો તમારે લખવું હોય તો આમ પણ લખી શકો +l થી 0 અને 0 થી -l. ફરીથી સંખ્યા રેખા ઉપર જુઓ તો +l થી 0, ફરીથી 0 થી -l સુધી વિસ્તરેલો હોય. l એટલે ગૌણ ક્વોન્ટમાંક છે. જો ગૌણ ક્વોન્ટમાંક આવડતો હોય તો જ તમે ચુંબકીય ક્વોન્ટમાંકની ગણતરી કરી શકો છો. ગૌણ ક્વોન્ટમાંકની કિંમતોને તમે જાણતા હતા ક્યાંથી શરૂ થઈ છે? 0 થી.
તો ચાલો અહીંયા L ની કિંમત જો 0 લેવામાં આવે તો ml ની કિંમત કેટલી લેવામાં આવે તો ml is equal to 2l plus 1. ચાલો 2 ની જગ્યાએ l ની જગ્યાએ 0 મૂકો plus 1 2 ગુણ્યા 0 એટલે 0 1 વધ્યો અહીંયા તો અહીંયા 1. સૌથી અગત્યનો ઉપયોગ ચુંબકીય ક્વોન્ટમાંકનો કે કક્ષકોના દિક્વિન્યાસ સ્થાન મતલબ કે એને હજી આપણે થોડુંક આગળ સમજીએ કે પેટા કક્ષકોની માહિતી આપે છે. શેની માહિતી આપે છે? પેટા કક્ષકોની માહિતી આપે છે કે ભાઈ કક્ષાઓની અંદર કક્ષકો છે, કક્ષકોની અંદર પણ પેટા કક્ષકો છે. મતલબ કે સોસાયટીની શહેરની અંદર સોસાયટી છે, સોસાયટીની અંદર ઘણા બધા મકાનો છે, એમાં કોઈ એક મકાન છે અને એ સોસાયટીની અંદર એક મકાન જે એ પેટા કક્ષક છે, બરાબર. એની અંદર તમે રહો છો એની માહિતી અહીંયાથી મળશે. ચાલો આ પેટા કક્ષકોની માહિતી એ ચુંબકીય ક્વોન્ટમાંકની મદદથી મેળવી શકાય છે કે ભાઈ તમારી પાસે જે કક્ષકો છે ચાર અગત્યની કે SPDF, આ SPDF ની પેટા કક્ષકો કેટલી છે, બરાબર. એ માહિતી ચુંબકીય ક્વોન્ટમાંકથી મેળવી શકાય છે કે L બરાબર 0 હોય તો કઈ કક્ષક કહેવાય ભાઈ? એ હું અહીંયા લખતો જાઉં છું. જો આ એરા ઉપર S કક્ષક, તો S કક્ષકની પેટા કક્ષક કેટલી થઈ? 1. S કક્ષકને એક જ પેટા કક્ષક હોય અને કોઈ પેટા કક્ષકની અંદર વધારેમાં વધારે 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. કોઈ પેટા કક્ષકની અંદર વધારેમાં વધારે 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો અહીંયા S કક્ષકમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. ચાલો એમના પછીની L ની કિંમત ધારો કે 1 છે. ચાલો L ની કિંમત અહીંયા 1 હોય તો L ની કિંમત 1 હોય તો કક્ષક કઈ થશે ભાઈ? P કક્ષક. ચાલો P કક્ષક માટે ml ની કિંમત નક્કી કરીએ. ml is equal to 2 into 1 plus 1. 2 એકુ 2 વત્તા 1 બરાબર 3. તો P કક્ષકને પેટા 3 કક્ષકો છે. આ જે પેટા 3 કક્ષકો છે એમના નામ px, py અને pz. 3 ડાયમેન્શન ની અંદર આ ચેપ્ટર ની અંદર આપણે p કક્ષકોને આગળ સમજશું આકૃતિ દ્વારા કે કેવી p કક્ષકો હોય છે. અત્યારે એટલું યાદ રાખો કે p કક્ષક પેટા 3 પ્રકાર ધરાવે છે: px, py, pz. શેની મદદથી જાણી શકાયું? તો કે ચુંબકીય ક્વોન્ટમાંકની મદદથી એવું જાણવા મળ્યું કે ભાઈ p કક્ષક તો 3 પેટા કક્ષકો ધરાવે છે. ચાલો l ની કિંમત અહીંયા 2 મૂકો તો l ની કિંમત જો અહીંયા 2 મૂકો તો અહીંયા d કક્ષક મળે છે આપણને. ચાલો તો હવે ml ની કિંમત લઈએ 2 into 2 plus 1. 2 દુ 4 ને 5. મતલબ કે અહીંયા d કક્ષકની પેટા કક્ષકો કેટલી છે? 5 પેટા કક્ષકો ધરાવે છે. આ 5 પેટા કક્ષકો dxy, dyz, dxz, dx² - y² અને dz². આ d કક્ષકની 5 પેટા કક્ષકો છે. એ પણ આપણે આ ચેપ્ટર ની અંદર આગળ સમજશું કે કેવા આકારે અવકાશમાં ગોઠવાયેલી હોય છે. ચાલો l બરાબર 3 હોય તો l બરાબર 3 હોય તો કઈ કક્ષક મળે આપણને? f કક્ષક. જો SPDF એ આપણે ગૌણ ક્વોન્ટમાંકના આધારે સમજતા હતા, બરાબર, કે l ની કિંમત 0 છે તો S કક્ષક, 1 છે તો P, 2 છે તો D, 3 છે તો F કક્ષક. ચાલો અહીંયા ml is equal to 2 into 3 plus 1 is equal to 7. 2 3 6, 6 ને 1 7. F કક્ષકોની પેટા કક્ષકો કેટલી છે ભાઈ? 7. હજુ કદાચ જો અહીં આગળ કક્ષક શક્ય હોત કે l બરાબર 4 હોત તો l બરાબર 4 માં આગળ કક્ષા આવશે SPDF. અહીંયા હજી આગળ H, I, J આવી કક્ષકો આવશે પણ આ કક્ષકોની તમારે ક્યાંય આગળ જરૂર પડવાની છે નહીં. એટલે માત્ર F સુધી તમે યાદ રાખી શકો. ચલો ml is equal to 2 into 4 plus 1. તો અહીંયા 9 4 દુ 8 ને 1 9, બરાબર. તો આ થઈ ગયો ચુંબકીય ક્વોન્ટમાંક. ચુંબકીય ક્વોન્ટમાંકની મદદથી માત્ર એક જ વસ્તુને યાદ રાખવાની કે પેટા કક્ષકોની માહિતી મળે છે. છેક ઘર સુધી આપણને અહીંયા પહોંચાડી દીધા છે કે આ ઇલેક્ટ્રોનનું ઘર છે ભાઈ,
આમાં ઇલેક્ટ્રોન રહે છે. તો જો એસ કક્ષકમાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? એક જ પેટા કક્ષક, તો 2. ચાલો, પી કક્ષકની અંદર 3 પેટા કક્ષકો છે. એક પેટા કક્ષકમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાતા હોય તો 3 માં કેટલા સમાય? 3 દુ 6. તો ચાલો, આમાં 5 પેટા કક્ષક છે તો 5 દુ 10. આમાં 7 પેટા કક્ષકો છે તો 7 દુ 14. તો આના ઉપરથી જો એવી માહિતી પણ આપણને મળી ગઈ કે એસ કક્ષકની અંદર વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાય, પી ની અંદર વધારેમાં વધારે 6 ઇલેક્ટ્રોન સમાય, ડી ની અંદર વધારેમાં વધારે 10 ઇલેક્ટ્રોન સમાય અને એફ કક્ષકની અંદર વધારેમાં વધારે 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરાબર. હવે આ કોઈ પેટા કક્ષકો છે. બરાબર. એ પેટા કક્ષકોને આ બધું નોટ ડાઉન કરી લેજો વ્યવસ્થિત. હવે આપણે છેલ્લો સ્પિન ક્વોન્ટમાંક સમજવાનો છે. એ ક્વોન્ટમાંકની મદદથી આપણે એ જાણવાનું છે કે આ પેટા કક્ષકોની અંદર રહેલા ઇલેક્ટ્રોન એ કઈ રીતે રહે છે, ત્યાં કેવી રીતના ઇલેક્ટ્રોન એની કક્ષકની અંદર ગોઠવાયેલા હોય છે, એમની માહિતી ગાઉડ-સ્મિટ અને ઉલ્હેનબેક નામના વૈજ્ઞાનિકોએ આપેલી છે કે ભાઈ આ સ્પિન ક્વોન્ટમાંકની મદદથી ગાઉડ-સ્મિટ અને ઉલ્હેનબેકે એવું કીધું કે ભાઈ પરમાણુની જે કક્ષાઓ છે એમાં ઇલેક્ટ્રોન કક્ષકીય ગતિ કરે છે અને ધરીભ્રમણ ગતિ કરે છે. મતલબ કે કેન્દ્રની ફરતે પણ ગતિ કરે છે અને પોતાની જગ્યા ઉપર પણ આમ ધરીભ્રમણ કરતા કરતા ગતિ કરે છે. બરાબર. તો આવી 2 પ્રકારની ગતિઓના કારણે અહીંયા ઇલેક્ટ્રોનની જે પરમાણુય કક્ષકમાં જોવા મળતી જે ગોઠવણી છે એ ગોઠવણીને આવી રીતના દર્શાવી શકાય. ઉદાહરણ તરીકે ચાલો હું કોઈ કક્ષકને આવી રીતના દર્શાવું છું. આ કક્ષકની અંદર વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન છે. ધારો કે આ કોઈ એસ કક્ષક જ છે અને એસ કક્ષકમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન છે. તો જો કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગે ઘૂમતો ઇલેક્ટ્રોન 2 પ્રકારની ગતિ, કક્ષકીય ગતિ અને ધરીભ્રમણ ગતિ. તો 2 વખત ધરીભ્રમણ ગતિ કરે છે. તો મતલબ એક વખત જેમ અડધો આંટો ફરે, બરાબર, તો એમની કિંમત +1/2. ફરીથી પાછો આખો આંટો ફરે આમ તો -1/2 જેટલી એમની કિંમત હોય. એ ગાઉડ-સ્મિટ અને ઉલ્હેનબેક નામના વૈજ્ઞાનિકે સમજાવેલું છે કે ભાઈ અપ સ્પિન, આમ ઇલેક્ટ્રોન હોય ત્યારે અપ સ્પિન એમને કહેવાય અને અપ સ્પિન માટે એમની કિંમત +1/2 જેટલી હોય. આમ ઇલેક્ટ્રોનને દર્શાવેલો હોય તો એમની કિંમત -1/2 હોય. બરાબર. આ અપ સ્પિન કહેવાય, આ ડાઉન સ્પિન કહેવાય. ફરીથી આ અપ સ્પિન, આ ડાઉન સ્પિન. બરાબર. હવે ઇલેક્ટ્રોનને તમારે અહીંયા ગોઠવવા છે તો કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન એ એક અપ સ્પિનની અંદર અને બીજો ડાઉન સ્પિનની અંદર આવી રીતના હંમેશા ઇલેક્ટ્રોનને ગોઠવવામાં આવે. ક્યારેય આવી ભૂલ ન કરતા કે બંને એરા ઊભા કરી દીધા અથવા તો બંને એરા નીચે કરી દીધા. આ ઇલેક્ટ્રોનની રચના ખોટી છે. હંમેશા ઇલેક્ટ્રોન સ્પિન ક્વોન્ટમાંક s ની મદદથી એક અપ સ્પિનની અંદર એક ડાઉન સ્પિનની અંદર ગોઠવાય છે અને એમની કિંમત ±1/2 જેટલી હોય. અપ સ્પિનમાં હોય તો +1/2, ડાઉન સ્પિનમાં હોય તો -1/2. તો આ 4 ક્વોન્ટમાંકને વ્યવસ્થિત લખીને તૈયાર કરવા અને ખાસ, બરાબર, મુખ્ય, ગૌણ અને ચુંબકીય ક્વોન્ટમાંક એ ખાસ ભૂલાય નહીં.